બનાસકાંઠામાં ચૌધરી સમાજમાં ઉગ્ર રોષ, ન્યાયની માંગ સાથે દંડેરામાં શક્તિ પ્રદર્શન. હવે ગાંધીનગર કૂચની ચીમકી. આખરે શું છે સમગ્ર મામલો? કાંગ્રેસના દેવ દરબાર જાગીર મઠમાં બનેલા લાફાકાંડ અને ચૌધરી સમાજના એક આધેડના અપહરણમાં તેમજ મારપીટના મામલે આજે ધાનેરાની આંજણા કોલેજ ખાતે ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો લોકો હાજર રહ્યા હતા અને ન્યાયની માંગ સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો 11મી તારીખે સિનાડ મઠથી ગાંધીનગર સુધી આદર્શ રેલી કાઢવામાં આવશે. હાલ સમગ્ર મામલે ચૌધરી સમાજમાં ભારે ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, આદેશ ન્યૂઝ, બનાસકાંઠા. આજે ધાનેરા ખાતે પણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું માંગને લઈને આ ચિંતન બેઠક? છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે. પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે. જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે. એમને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે. જો 26 દિવસથી જો ન્યાય મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે આજે જાહેરાત વધુ ને વધુ લોકો જોડાય સમાજના, શું કે આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે, મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝોડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય, એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો મારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપવું જોઈએ. અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે. કાલે એમનો પરિવાર એમની સાથે પણ નતો, છતાં પણ જે એ નિર્ણય કરશે, અમારી તો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય, સરકાર કરે, અમારી માંગણીને જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો કહીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ. એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે, જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. શું નામ છે આપનું? મલ્લાભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ, ઓમ ચૌધરી. સાથે આજે ચિંતન બેઠક કરવામાં આવી. ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી, ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે. અમે બધા ભેગા સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો.
અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધાએ ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે ક્યાં આજના કોલેજમાં ધાંધ્રા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબારના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તો તેના માટે જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાનું છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી. ધાંધ્રામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા. ધાંધ્રામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર ત્યાં ખાલી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે. કહેવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે. ચિંતન બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા.